ચમચી દ્વારા આરો અવરોની પ્રવૃત્તિ શીખવાની છે। હવે જો પહેલી ચમચી આપણે આ રીતે મૂકી છે તો બીજી ચમચી આમ જશે। હવે એક આમ ગઈ, એક આ રીતે ગઈ, ત્રીજી આમ આવે, ચોથી નીચે। હવે શું કરવાનું તો કે પહેલી ચમચી જોવાની, પહેલી જે રીતે હોય એ રીતે મૂકવાની, પછી બીજી જે રીતે હોય એ મૂકવાની, પછી ત્રીજા ઉપર હાથ મૂકવાનો, ત્રીજી મૂકવાની, ચોથી મૂકવાની, પછી આ મૂકવાની। એમ તમારે આંગળી મૂકતા જાવ અને એકાબીજાની જે ચમચી છે એ આ રીતે ગોઠવતા જવાની છે। આ રીતે આરો અવરોની પ્રવૃત્તિ આ રીતે તમારે ગોઠવવાની છે। જો હા, પહેલી ચમચી આમ મૂકવાની છે, બધાનું ધ્યાન અહીંયા સાહેબ અહીંયા બતાવે છે। બીજી ચમચી ઊભી, પાછી આડી, આડી પણ જોવાની, આના જેમ આડી આ બાજુ આવી જોઈએ। ચોથી ચમચી ઊભી ખરી પણ આ ઊભી આમ છે તો એક ઊભી આમ, પછી પહેલી ચમચી જોવાની, પહેલી આવી છે તો પહેલી આમ મૂકવાની, પછી બીજી જોવાની, બીજી ચમચી લેવાની, ઊભી તો ઊભી, આડી છે તો આડી મૂકવાની, ઊભી છે તો ઊભી મૂકવાની, તમારે હાથ મૂકવાનો, આડી છે તો આમ આડી મૂકવાની, ઊભી છે તો એને આ રીતે ઊભી મૂકવાની, આડી છે તો આડી, ઊભી છે તો ઊભી। આડી પણ તમારે જોવાનું છે ઉપર છે કે નીચે છે। આ રીતે તમારે જાતે ઘરે જઈને આવી પ્રેક્ટિસ કરવાની। ઘણા પણ આ રીતે આપણે શીખવું પડશે। આ રીતે શીખી જવાનું। ટીમ લીડરમાં ફાતિમા બેન છે, તમને જે શીખવાડે એ શીખી લેવાનું, અને જેને વધારે આવડે, જેને આરોહ અવરોહની પ્રવૃત્તિ આવડી જાય એને ચોકલેટ, અને વધુમાં વધુ જેટલા બાળકોને ફાતિમા શીખવાડે એને બિસ્કિટ મળશે ભાઈ। આ ટુકડીમાં કેનવી બેન છે, તમારે પણ જેટલા વધારે જેને આવડે એને ચોકલેટ અને ટીમ લીડરને બિસ્કિટ આપવાનો, જેને વધારે આવડી જાય એને। યાદ રાખજો, અહીંયા ધરુભાઈ છે લીડરમાં, તો આને સહપાઠી શિક્ષણ કહેવાય। સહપાઠી શિક્ષણ એટલે બીજો મિત્ર બીજાને શીખવાડવાનું છે આપણે। હા, તમારે શીખવાડવાનું એકાબીજાને। આ કયું શિક્ષણ છે? સહપાઠી, મિત્રને શીખવાડે। ચાલો એકાબીજાને શીખવાડતા જાઓ। ચાલો, જેને આ પ્રવૃત્તિ આવડી જાય એને આપણે ચોકલેટ આપવાની છે, અને જે ટીમ લીડર વધુમાં વધુ મિત્રોને શીખવાડે એને બિસ્કિટ। ચાલો હાલો શીખવાડો એને। હાલો બધા ધ્યાન રાખજો। ધ્યાન રાખીને શીખવાડો બધાને। સરસ, બધાએ ધ્યાન રાખવાનું એ ગોઠવે ત્યારે। હા, શીખવાડો એને એ રીતે। આસ્થાબેન ધ્યાન રાખો બરોબર। હા બસ, ગોઠવાવો એ રીતે। બધા ધ્યાન રાખીને શીખજો, બધાને શીખવાડજો। ત્યાં ધ્યાન રાખવાનું કઈ રીતે કઈ ચમચીને ગોઠવાય છે। આરો અવરો આ પ્રવૃત્તિ આપણે અત્યારે તમે કરી રહ્યા છો, અને સહપાઠી મિત્રો દ્વારા તમે શીખી રહ્યા છો। એકાબીજાને જે આવડતું હોય એના દ્વારા આપણે શીખવાનું છે। બતાવવાનું, બેહવા નીચે, એને ભૂલ પડે તો સમજાવવાનું, આપણે ખબર ન પડે ત્યારે સમજાવવાનું। મિત્રને શીખવાડવાનું છે। હા એમ બરોબર છે ભાઈ। હાલો હવે કઈ રીતે આવશે નક્કી કરો, તમારે જાતે નક્કી કરવાનું। હા, એ રીતે શીખવાડો। માહિરભાઈ અહીંયા ગોઠવે છે, બહુ સરસ। આ રીતે મિત્રને શીખવાડવાનું, ભૂલ પડે ત્યાં આપણે એકાબીજાને કહેવાનું કે આમ આવશે। હા બતાવો, બરોબર છે। પછી એ રીતે ખૂબ સરસ, એ રીતે શીખવાડતા જાઓ। બરોબર શીખવાડો ભાઈ એ રીતે। હા, તમારે યાદ રાખવાનું પાછું। હા
હા બસ એમ બતાવતા જાવ એટલે આવડી જાય. હા હા બરોબર છે બરોબર છે. ચાલો સરસ. એકાબીજાને આ રીતે શીખવાડો. નીચે બેસીને જોવો. ચાલો એને આડી કહેવાય. આડી ઊભી કહેવાય એને બેટા. હાલો હાલો હાલો. તમને શીખવાની મજા આવે છે? આવે છે ને? હા શીખી લેજો. આવડી જાય એને ચોકલેટ છે ભાઈ. શીખી લેજો. હા આવડે એને ચોકલેટ છે. હા હાલો હાલો ગોઠવરાવો બરોબર. તમને ફાતેમા બેન શીખવાડે છે? હે શીખવાડે છે? હા શીખી લેજો હા બધાય. ચાલો કેનવી બેન અહીંયા શીખવાડે છે તમને? કમ્પ્લીટ શીખવાડે છે? હા શીખી લેજો. આરોહ અવરોહની પ્રવૃત્તિ આપણે બધાએ શીખી લેવાની ના ઘરે કરવાની. ઘરે આવી ચમચી લઈને આ પ્રવૃત્તિ કરવાની. અહીંયા તમને ધરુભાઈ શીખવાડે છે? આવડે છે કે નથી આવડતું? હાલો હાલો શીખી લો શીખી લો. હાલો સૌમ્યભાઈ જાતે ગોઠવે છે. જો આ રીતે આવડી જાય એટલે મારે તમને ચોકલેટ આપવાની છે. જોતા જાઓ. સરસ ખૂબ સરસ. આરોહ અવરોહની પ્રવૃત્તિ કહેવાય. આવી પ્રવૃત્તિ આપણે ઘરે કરવાની. આવી ચમચી છે, વાટકી છે, ગ્લાસ છે, બધામાંથી આ પ્રવૃત્તિ થાય. હાલો કમ્પ્લીટ છે. સાચું છે ભાઈ? સાચું પડ્યું છે? તમારા લીડરે તમને આરોહ અવરોહની પ્રવૃત્તિ તમને શીખવાડી હશે. શીખવાડી છે ને? હવે એ તમારે ગોઠવીને બતાવવાનું. જે લીડરે વધુમાં વધુ શીખવ્યા હશે એ લીડરને બિસ્કિટ, જેને આવડી જાય એને ચોકલેટ. ચાલો ગોઠવવાનું ચાલુ કરો. હાલો સરસ ખૂબ સરસ. ચાલો ચાલો ફટાફટ. તમારે શીખવાડવાનું નહીં. હવે એને જાતે કરવા દેવાનું છે. કોઈએ શીખવાડવાનું નહીં. કોઈએ શીખવાડવાનું નથી અર્જુન. હવે જાતે કરવા દેવાનું છે. હવે જાતે કરવા દેવાનું. જાતે કરવા દેવાનું. કોઈએ કોઈને શીખવાડવાનું નથી. ખોટું પડે એટલે નહીં. આવડે તો જ ચોકલેટ મળશે. હે સાચું પડ્યું ને? ચાલો વંશીબેનને મોટો ફટાફટ. જેને આવડે એને ચોકલેટ. ચાલો ફટાફટ. કોઈએ કહેવાનું નહીં. હવે આ તમારી પરીક્ષા ચાલે છે ભાઈ. જાતે જ ગોઠવવાનું. ખોટું ગોઠવે તોય સાચું ગોઠવે તોય જાતે ગોઠવવા દેજો. કોઈ કહેતા નહીં. કોઈને કાંઈ કહેવાનું નહીં. હા સાચું ગોઠવાય તો ચોકલેટ મળશે ભાઈ. ધ્યાન રાખીને કરો નિરાતે. ચાલો પ્રતિપાલ સાચું છે ખોટું છે? ખોટું. ચાલો બેસી જાઓ. મને સાચું છે કે ખોટું ભાઈ? જોયું બરોબર? સાચું છે. હાલો ચોકલેટ લઈ લો. હાલો ફટાફટ. તમારે શીખવાડવાનું નથી બેટા. જાતે જ કરવા દેવાનું. ભલે જેવું આવડે એવું આપણે જાતે શીખીએ. હાલો ગોઠવો સરસ. કોઈને કહીએ આ તો પરીક્ષા ચાલે ભાઈ. પરીક્ષામાં કહેવાનું ના હોય. આ પ્રવૃત્તિની પરીક્ષા છે આપણી. બોલો. હા તો ભાઈ પરીક્ષા આપવાની મજા આવે છે? હા બસ એમ પરીક્ષા આપવી પડે. બધા લખવાની પરીક્ષા આપે. આપણે આવી પ્રવૃત્તિની પરીક્ષા છે ભાઈ. તમારે જોવાનું સાચું ગોઠવાય છે ખોટું ગોઠવાય છે. સાચું ગોઠવાય તો ચોકલેટ. ચાલો. હા રમતની રમત અને પરીક્ષાની પરીક્ષા. હાલો મનુ ચેક કરી લો સાચું છે ખોટું છે. મનુ બધું ચેક કરી લે બેટા. ચાલો થઈ જવાનું. સરસ. ચાલો ગોઠવા બેટા. જાતે જ ગોઠવવાનું. વિચારો શેના પછી શું આવે છે. વિચારો અને ગોઠવો. આપણા મગજથી વિચારવાની છે ભાઈ. બહુ સરસ. ચાલો ચાલો સાચું પડે. જે લીડરે વધુ શીખવાડ્યું હશે એ લીડરને શું આપવાનું છે? બિસ્કિટ.
અને જે લીડરે જેને શીખવાડ્યું જેને આવડે એને ચોકલેટ. ચાલો, ધરુભાઈએ 2 જણાને શીખવાડી દીધું છે. કેનવી બેનનામાંથી એકેય નથી નીકળ્યું ભાઈ. ચાલો, મનુને સાચું છે? હાલો લઈ લો ચોકલેટ. હાલો, બંસીબેન અહીંયા ગોઠવે છે. જાતે વિચારો, જાતે ગોઠવો. કોઈએ કાંઈ કોઈને કહેવાનું નથી. આપણું મગજ આપણે ચલાવવાનું ભાઈ. સાચું છે હેમાંશી? જોવો જોઈ અહીંયા બંસીબેનને સાચું છે ખોટું છે? સાચું છે. હાલો સરસ, સાચું સાચું. ચાલો ફાતિમા બેન આગળ છે. હા બેટા, ચોકલેટ. હે અલસીફા બેને ગોઠવ્યું છે. અલસીફા બેનનું સાચું છે? મને જોવું પડશે ભાઈ. ચાલો સાચું છે. સરસ, લઈ લો ચોકલેટ. સરસ. હાલો, દિવ્યાભાઈએ ગોઠવ્યું છે. સાચું છે ખોટું છે દિવ્યાભાઈનું? જો લો, ચેક કરો તમે બધા જાતે ચેક કરો કઈ જગ્યાએ ખોટું છે. હા બસ ત્યાં ખોટું છે ભાઈ. ચાલો બેસી જાઓ. હા ક્રિશાબેન બરોબર છે. એને જાતે જ ગોઠવા દેવાનું છે. હમણાં હું જોઉં છું. ચાલો, ચેક કરી લો સાચું છે ખોટું છે. આ ક્રિશાબેને ગોઠવ્યું છે. સાચું છે ખોટું છે જોયું બરોબર? હે હાલો, સાચું છે ક્રિશાબેન, ચોકલેટ લઈ લો. પ્રતિપાલને સાચું છે, ચોકલેટ લઈ લો. ચાલો, હા હા હા, હર્ષિલભાઈનો વારો આવ્યો છે ભાઈ. હર્ષિલભાઈ જાતે ગોઠવવાનું છે, કોઈએ કોઈને કહેવાનું નહીં ભાઈ. બહુ સરસ, આવડે છે ભાઈ. એમ છે? હાલો જોઈએ ભાઈ. હર્ષિલભાઈ બરોબર ગોઠવે છે. કહેવાનું નહીં, કોઈએ કોઈને કહેવાનું નથી ભાઈ. હાલો બરોબર છે, ગોઠવો. જોતા જાઓ સાચું ખોટું બધાએ. હાલો બરોબર છે, ગોઠવતા જાઓ. તમે જોતા જાઓ, ઊંધી છતી ચમચી ન થાય એનું ધ્યાન રાખજો ભાઈ. આરોહ અવરોહની પ્રવૃત્તિ ચાલે છે. આપણી પરીક્ષા છે ભૈયા. હાલો હાલો, હર્ષિલભાઈનું સાચું છે જોઈ લો. જોઈ ખોટું છે કઈ જગ્યાએ ભૂલ પડી છે? હા ત્યાં ભૂલ પડી. જોવો હર્ષિલભાઈ તમારી. હા ઘરે જઈને કરજો આ. ચાલો, તો જેને ભૂલ પડે છે એને ઘરે જઈને આ શીખવાનું. ચાલો ચાલો, અહીંયા હાર્દિકભાઈ ગોઠવે છે. ચાલો, આપણે મિત્રો દ્વારા શીખ્યા છીએ. સહપાઠીએ સહપાઠીને શીખવાડ્યું છે ભાઈ. મિત્રએ મિત્રને શીખવાડ્યું અને તમને બધાને આવડી ગયું છે. ઘણા બધાને ખૂબ સરસ. આવી રીતે ઘરે પણ શીખાય. આપણી શેરીમાં મિત્રો જે હોશિયાર હોય, રમતા હોય, એની પાસેથી આપણે ઘરે પણ આ રીતે શીખાય. ચાલો, હાર્દિકભાઈનું સાચું છે ખોટું છે? બરોબર જોવો. મને ખોટું કેમ લાગે છે? મને ખોટું લાગે છે ક્યાંક. ખોટું છે ને? હાલો બે જાઓ. આ કોને ગોઠવ્યું છે? એમ સાચું ગોઠવ્યું છે? સાચું છે બેન, ચોકલેટ લઈ લે. સાચા ને ચોકલેટ. બેન આ ઘરે બેટા કરવાનું. ચાલો બરોબર નથી ગઠવાયું તારું. ચાલો બીજાને વારો આપો ભાઈ. કેનવી બેન, આવી પ્રવૃત્તિ તમે જે કરો છો એ જાતે ઘરે જઈને આ કરવાનું. આ વિડીયો ઘરે જઈને જોજો ક્યાં મારી ભૂલ પડી છે, મારે શું કરવાનું છે ને શું કર્યું તું મેં. ચાલો ગોઠવો ગોઠવો. આપણે આપણામાં ધ્યાન આપો. ખૂબ સરસ, આવડે છે હો ભાઈ. વૈભવને આવડે છે. સાચું ગોઠવે છે. અત્યાર સુધી તો સાચું જ છે વૈભવ ભાવનું ભાઈ. હાલો વૈભવ ભાવ બરોબર છે. હવે પાછું કંઈક. હાલો, હવે ભૂલ પડી ગઈ છે, ખોટું પડ્યું છે ભાઈ. ચાલો
ચાલો અહીંયા દીદીએ ગોઠવ્યું છે. ચાલો પ્રાંજલબેનનું ખોટું છે. ચાલો ચાલો આસ્થાબેન, ત્યાં કહેવાનું નથી ફાતેમા, એને જાતે ગોઠવવા દે મારી બેન. તમે માથું હલાવો એટલે એને એમ થાય કે આ શું છે. ચાલો ચાલો ગોઠવો. આરો અવરોની પ્રવૃત્તિ તમે શીખ્યા છો બરોબર, ધ્યાન આપો એટલે આવડી જાય. હા ખોટું છે એ. હાલો જીયાનભાઈનું ખોટું છે ભાઈ. હાલો રુદ્રભાઈનું ખોટું છે ભાઈ. ચાલો ચાલો આસ્થાબેનને પણ ખોટું પડ્યું બેન. ચાલો 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 બીજાને આપો. ચાલો ભાઈ, કહેવાનું નહીં હા કોઈએ. ગોઠવવા દો બેનને, જાતે જ ગોઠવવા દો. ક્યાં ભૂલ પડે પોતે ખબર પડવી જોઈએ બેટા. હા ભૂલ આપણે જાતે શોધવાની ભાઈ. ચાલો યુવરાજભાઈનું કેમ છે જોઈ લઈએ. ચાલો યુવરાજભાઈનું સાચું છે ભાઈ. ચોકલેટ લઈ લ્યો. ચાલો લઈ લ્યો ચોકલેટ. ચાલો લઈ લ્યો. ચાલો ભાર્ગવભાઈનું ખોટું પડ્યું છે ભાઈ. ચાલો ભેગું કરી લ્યો. બહુ સરસ, સાચું છે બેન. હો કૃષ્ણાબેન સાચું ગોઠવે છે. આગળ જોતા જાઓ. બહુ સરસ વિચારો. બહુ સરસ, સાચું સાચું સાચું. ખૂબ સરસ. વિચારો વિચારો વિચારો. બરોબર. હા બરોબર છે. એમ વિચારો અને કરતા જાઓ. આગળ જોવાનું. સાચું છે. કૃષ્ણાબેનનું સાચું છે ભાઈ. લઈ લો ચોકલેટ. ચાલો વિરાટભાઈનું સાચું છે ખોટું છે ધરું? ખોટું છે ને. હાલો કાંઈ વાંધો નહીં. હાલો બેનનું ખોટું ગોઠવાય છે કે સાચું છે? હે ખોટું છે. સાચું શીખવાડી દેજો એને. હો હાલો હાલો જીનાલબેનને કેમ થાય છે? માહિર સાચું છે ખોટું છે? ખોટું છે. હા ખોટું છે બેન. ભાઈનું ચાલુ છે અહીંયા. સાચું ગોઠવે છે કે ખોટું ગોઠવે છે? જરૂર ખોટું ગોઠવે છે. હા તો સાચું શીખવાડ દો. હાલો બે જાઓ. હાલો હેમાંશીબેનને ગોઠવે છે. હેમાંશીબેન સાચું ગોઠવે છે ખોટું ગોઠવે છે? માહિરભાઈ, માહિર એને સાચું ગોઠવ્યું છે ખોટું ગોઠવ્યું છે? જોતા જાઓ. કેનવી ખોટું છે ને. હા હે સાચું છે ખોટું છે? એ ખોટું છે. સરસ શીખવાડો. બરોબર શીખવાડો ભાઈ. સરસ. હાલો સરસ સરસ. અર્જુન, અર્જુન સાચું છે ભાઈ. હો હા અર્જુનભાઈનું સાચું પડે છે ભાઈ. હાલો અર્જુનભાઈનું સાચું પડે છે. જોવો જો બરોબર છે. ભૂલ ભૂલ તમારી જ્યાં છે ત્યાં પકડવાની છે. આપણે સહપાઠી દ્વારા સહપાઠીને શીખવાડ્યું. માનો કે ફાતિમા બેને આટલા બધા બાળકોને શીખવાડ્યું, કેનવી બેને આટલા બધા બાળકોને શીખવાડ્યું અને ધરુભાઈએ આટલાને શીખવાડ્યું. હવે એમાંથી જે શીખવાડ્યું છે એમાં ધરુભાઈએ કેટલા જણાને સાચું પડ્યું? ધરુભાઈ 6 અને ધરુ પોતે 7 જણા. ચાલો ધરુમાં 7 જણા ને આવડી ગયું છે. ચાલો કેનવી બેન, અવિરાજ અને સૌમ્ય
3 જણા. કેનવી બેને 3 જણને શીખવાડ્યું. ચાલો ફાતિમા બેને 6 જણને, એટલે ફાતિમા સાથે 7 જણાને શીખવાડ્યું. એટલે અહીંયા પણ 7 જણા થયા અને ધરુભાઈને પણ 7 જણા થયા. એટલે ફાતિમા બેનને અને ધરુભાઈને બંનેને બિસ્કિટ મળશે ભાઈ, કારણ કે બંને 6 જણને શીખવાડ્યું છે. ચાલો લઈ લો, બિસ્કિટ લઈ લો. સરસ. આવું તમારે એકાબીજાને શીખવાડવાનું તો આપણને આવડી જાય. આ આપણું શિક્ષણ સહપાઠી શિક્ષણ હતું. કયું શિક્ષણ હતું? સહપાઠી. એટલે મિત્ર મિત્રને શીખવાડે. એટલે આપણને જે આવડતું હોય બીજાને શીખવાડવું જોઈએ કે ન શીખવાડવું જોઈએ? હે, માનો કે આપણને આવડતું હોય બીજાને શીખવાડવું જોઈએ કે ન શીખવાડવું જોઈએ? કયો મને. હા, શીખવાડવું જોઈએ. તમે બધા શીખવાડશો એકબીજાને? હા, શીખવાડવાનું છે આપણે બધાએ.